ચેપ્ટર નંબર 8 સંકલનનો એક પ્રયોગ એનો આપણે ઉપયોગ બરાબર છે એની શરૂઆત કરીએ છીએ. આપણે આ ચેપ્ટરમાં વક્રના ક્ષેત્રફળો આપણે શોધવાના છે. ઉપયોગો ઘણા બધા છે પણ તમારા કોર્સમાં ક્ષેત્રફળ છે તો આપણે ક્ષેત્રફળ જ આગળ વધારીએ છીએ. નંબર 1 વાય બરાબર એફએક્સ. તમને કોઈ વિધેય આપ્યું છે તો આ વિધેયનો આલેખ અહીંથી એટલો છે પર તો આ વિધેયના એ આગળ બિંદુ એ એફ અહીંયા છે, બી એફ પી અહીંયા છે. તો આ જે ભાગ છે શું થાય? રેખા એક્સ બરાબર એ થાય એટલું. આ રેખા કઈ થાય? એક્સ બરાબર બી. તો રેખા એક્સ બરાબર એ, રેખા એક્સ બરાબર બી, આ વિધેય જે એનો છે આલેખ ઈ, અને એક્સ અક્ષ આટલા ભાગથી આવૃત જેટલો ભાગ થયો. આ ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવું છે. બરાબર છે. તો સૂત્ર આવશે એથી બી એફ એક્સ ડીએક્સ. બરાબર. ટૂંકમાં એ નાની પટ્ટીઓ બનાવે છે. આ પટ્ટીનું મિનિંગ શું છે કે વાય છે, આટલો ભાગ એ વાય કહેવાય છે. આ જે છે એ પટ્ટીની અંદરનો ભાગ એ ડીએક્સ કીધું છે. અને આ બધી પટ્ટીઓ ભેગી કરે એટલે અહીં આમાં પણ બધી પટ્ટીઓ બનાવવા શકતી છે. એક બધી પટ્ટીનો સરવાળો કરો એટલે સંકલન. બરાબર છે. એટલે આ આખો એનો મિનિંગ છે. એ જ રીતે વક્ર એક્સ બરાબર જી વાય બરાબર સી, વાય બરાબર ડી અને વાય એક્સ બરાબર છે થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો એમાં પણ એ બરાબર શું આવશે? ઇન્ટિગ્રેશન લિમિટ કઈ આવશે? સી થી ડી. અહીંયા જી વાય અને ડીવાય. જી વાય એટલે એની કિંમત હતી આપણી પાસે એક્સ. આ યાદ રાખવાનું હંમેશા પોઝિટિવ જ હોય. જો પોઝિટિવની ઋણ આવે તો આપણે એનો માનાંક લેવો પડે. બરાબર છે. આ યાદ રાખવાનું છે. ક્ષેત્રફળ હંમેશા ધન સંખ્યા આવે અને જો એ ધન સંખ્યા ના મળતું હોય તો એવા સંજોગોમાં આપણે એનો માનાંક લેવો પડે. ધારો કે આ તમારી પાસે આલેખ છે એક્સ બરાબર જીવાયનો. અહીંયા માનો કે કોઈ બિંદુ છે સી અને જી થશે ને આવું. બસ અહીંયા જીસી અને સી આવે અને અહીંયા જેડી અને ડી આવે. આપણે આનાથી કંઈ મતલબ જ નથી પણ ખાલી તમારે જાણકારી કરતા. આને વાય બરાબર સી કહી દઈએ અને વાય બરાબર ડી કહી દો. આ પટ્ટી હતી એ ડીએક્સ હતી. બરાબર. વાય ડીએક્સ એટલે આપણે વાય કહેતા હતા ને. એ રીતે અહીંયા જે આપણે પટ્ટી બનાવીએ એને એક્સ કહેવાય. એટલો ભાગ આપણે એક્સ લીધો છે. બરાબર છે. આ તમારી પાસે આખું સૂત્ર થઈ ગયું અને આ તમારો વાય એક્સ આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ રીતે તમારી પાસે આવશે. હવે ત્રીજો ભાગ જુઓ. બરાબર છે. હવે તમારી પાસે આ રીતે જેમ એક્સ અક્ષ ઉપર એ રીતે વાય એક્સ પર આવશે. તો હું ખાલી એક્સ અક્ષના સૂત્ર લખું એટલે વાય એક્સના સૂત્રનો અંદાજ આપણને આવી જશે. ધ્યાન રાખો વાય બરાબર એફ એક્સ કોઈ વિધેય છે. બરાબર છે. નો આલેખ પહેલાં વિચારીએ. એક્સ અક્ષને એક્સ બરાબર એ અને એક્સ બરાબર બી વચ્ચે માત્ર બિંદુ સીમાં છેદે છે. એટલે આલેખ ઘણી વખત આવો બની શકે કે ધારો કે આ તમને આપ્યું છે. આલેખ બનાવવા જાવ તો અહીંથી આમ થતું હોય એટલે વાય બરાબર એફ એક્સ છે. આલેખ અહીંથી જતો છે. એક્સ ધારો કે એક્સ બરાબર એ રેખા છે અને આ જે રેખા છે એક્સ બરાબર બી રેખા છે. તો બંને વચ્ચે માત્ર બિંદુ સી આગળ એક્સ અક્ષને છેદે છે. બરાબર. તો એક આ ભાગ આવે. વાય તમારો અહીંયા પણ મળે, વાય અહીંયા પણ મળે. બરાબર. આટલા ભાગનું અને આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું છે? આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ વાય બરાબર. આ જે રેખા એક્સ એક્સ પર એ એક્સ પર બી અને એક્સ અક્ષથી ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ થયું. બરાબર છે. એ બરાબર કેટલા આવશે? બે ભાગ બનશે. A1 વત્તા A2. A1 એટલે આપણે શું કહીશું? એ થી બી. બરાબર છે. એફ એક્સ ડીએક્સ એટલે વાય ડીએક્સ.
પહેલાં એથી સી આવશે અને બીજો ભાગ આવશે સીથી બી, સીથી બી વાય ડીએક્સ. ટૂંકમાં બે ભાગ થઈ ગયા, એક ભાગ આ અને એક ભાગ આ, બરાબર છે. એ બંને ભાગનો તમારે સરવાળો કરવાનો આવે. એ જ રીતે સેમ કોઈ વક્ર એક્સ બરાબર જીવાય આપ્યું છે, એક્સ બરાબર જી આપ્યું છે, તો એક્સ બરાબર જીવાય ના વાય બરાબર સી, વાય બરાબર ડી વચ્ચે, બરાબર છે, આ વિધેય નો આલેખ વાય અક્ષની માત્ર એક જ બિંદુ, માત્ર બિંદુ સી અને ડી વચ્ચે ઈ લઈ લઈ, વાય બરાબર ઈ આગળ છેદે છે. તો વાય બરાબર સી, વાય બરાબર ડી, એક્સ બરાબર જીવાય અને વાય એક્સથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એ બરાબર અહીંયા પણ બે ભાગ થાય, E1 અને E2 બંને અલગ શોધવાના, બંને પાછા પોઝિટિવ હોવા જોઈએ. પોઝિટિવ ના હોય તો બંનેનો માનાંક લેવાનો આવશે, આ યાદ રાખવાનું. પહેલો ભાગ આવશે સી થી ઈ એક્સ ડીવાય, બીજો ભાગ આવશે ઈ થી ડી એક્સ ડીવાય. આ રીતનો તમારો ભાગ બને કે આ રીતનો કોઈ વક્ર છે અને આ જાય છે. આ જે રેખા છે ને આપણે વાય બરાબર સી કહી દઈએ, આ જે રેખા થશે અહીંયા એ વાય બરાબર ડી કહી દઈએ, બંને વચ્ચે માત્ર ઈ આગળ છેદે છે, બરાબર છે, એટલે વાય બરાબર ઈ આગળ છેદે છે. આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું આવ્યું, આ ભાગ એનું ક્ષેત્રફળ શોધવાનું આવ્યું. અહીં તમારી વાય એક્સ છે, આ વક્ર એક્સ બરાબર જીવાય છે, બરાબર છે. એટલે આ રીતનો કોઈ પણ તમને શોધવાનું પૂછે તો આ પ્રમાણે સૂત્ર, જેટલા સૂત્ર તમને હાર્ડ દેખાઈ આવેલા છે એવા દાખલા હાર્ડ નથી, આ યાદ સમજજો, બરાબર છે. હવે એના પછી આપણે સંમિતતા વિચારીએ, પાંચમું, બરાબર છે. ધારો કે કોઈ વક્ર આપ્યો તમને, આપણને માનો કે વાય બરાબર એફ એક્સ આપ્યું છે. હવે એમાં તમને આ રેખાનો ભાગ શોધવો છે, બરાબર. પરવલે થોડો કાળો થઈ ગયો, બંને એક જ સરખા હોય ઉપર નીચે, આ યાદ રાખવાનું. બરાબર, તો જેટલું આપણને ઉપર નીચે બે ભાગનું ક્ષેત્રફળ શોધ્યું છે, તો વક્ર એક્સ અક્ષ પ્રત્યે સમિત છે. વક્ર કેવો છે? એક્સ અક્ષ પ્રત્યે સમિત. એક્સ અક્ષની ઉપર જેટલો છે એટલો જ નીચે છે, તો ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું એટલું, બરાબર છે. એને આપણે આ એક પટ્ટી તરીકે મૂકી દઈએ અને પછી એને બે વડે ગુણી નાખવાના, બરાબર છે. એટલે એ જ રીતે પાછું વાય એક્સ ઉપર આવશે 0. શું આવશે? જો વાય બરાબર એફ એક્સ, બરાબર છે, વિધેય છે નો આલેખ એક્સ અક્ષ પ્રત્યે સમિત હોય, સમિતનો અર્થ એવો થાય કે એક્સ અક્ષની ઉપર નીચે સરખો હોય, તો બરાબર છે, એક ભાગનું ક્ષેત્રફળ શોધી તેને બે વડે ગુણવાથી કુલ પ્રદેશ અથવા માગલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે. આપણે યાદ રાખવાનું છે, બરાબર છે. એટલે આ જે ક્ષેત્રફળ મળે એને આપણે ધારો કે એટલો વાય હોય, આપણે લિમિટ અહીંયા જે આવે એ ભાગથી આ લિમિટ લેવી પડે, બરાબર છે. એટલો ભાગ સુધીને બે વડે ગુણવા પડે, યાદ રાખવાનું. એ જ રીતે આગળ ધારો કે તમને વર્તુળ આપ્યું છે, જરૂર નથી ખાલી વર્તુળ ઉપર હોય તો પોઝિશન આ જ થશે કે એમાં 4 ભાગ આવે છે, બરાબર. તો કોઈ એક ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એને કેટલા વડે ગુણવાના છે? 4 વડે, બરાબર છે. તો અહીંયા શું આવશે?
વાય બરાબર એફએક્સ. વાય બરાબર એફએક્સ એટલે કોઈ પણ પ્રકારનો વક્ર છે, કોઈ પણ પ્રકારનું વિધેય છે, આ યાદ રાખવાનું. પર નો આલેખ એ તમે જે દોર્યો એ આકૃતિ પર છે, બંને એક્સ પ્રત્યે સમિત હોય, બંને એક્સ પ્રત્યે સમમિત હોય, બરાબર છે. તો કોઈ એક ભાગનું ક્ષેત્રફળ શોધી તેને 4 વડે ગુણવાથી, એટલે એક્સની પહેલા ચરણમાં, બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં, ત્યારે 4 ચરણમાં એક સરખું જ છે, બરાબર છે. એટલે 4 વડે ગુણવાથી કુલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે, બરાબર છે. એટલે આપણે યાદ રાખવાનું છે અહીંયા કે જો એક્સ અક્ષ કોઈ એક જ અક્ષ પ્રત્યે સમિત હોય તો એક ભાગનું ક્ષેત્રફળ શોધીને 2 વડે ગુણવા પડે. બંને અક્ષ પ્રત્યે સમિત હોય તો તમારે શું કરવું પડે? કોઈ એક પ્રદેશનું ક્ષેત્રફળ શોધીને 2 વડે ગુણવા પડે, બરાબર છે. અને હવે તમારું આનું આ ચેપ્ટરનું છેલ્લું સૂત્ર આવે છે, યાદ રાખવાનું છે, બરાબર. તો સૂત્ર નંબર 7, અહીંયા 2 વક્રો છે, વાય બરાબર પહેલો વક્ર છે f1x અને બીજો વક્ર છે y બરાબર f2x, બરાબર. તમને 2 અહીંયા આપેલા છે, આ વિધેયોના આલેખો આ રીતે આપણને મળે છે. ધારો કે તમને કંઈક આપ્યું છે આલેખ આ રીતે, એક આલેખ આ રીતે જાય છે, બરાબર. આ વિચારવાનું ગમે એમ આ રીતે આલેખ તમને મળે છે. બીજો આલેખ અહીંથી છેદી અને આમ જાય છે, રેખા છે. ચલો આ જે આપ્યું તમને, હવે તમને ખબર છે કે ઉપરના ભાગનું ક્ષેત્રફળ સુધી આપણે આ રેખા ધારો કે એક્સ બરાબર એ છે, એક્સ બરાબર બી છે, તો પહેલાં આપણે શું કરશું? આટલા વક્રનું ક્ષેત્રફળ સુધી તો આખો ભાગ મળે, એમાંથી નીચેનો ભાગ શું કરવો પડે? બાદ કરવો પડે, તો બંને વચ્ચેનો ભાગ તમને મળી જાય. પહેલાં આ જે રેખા છે એ રેખાથી આટલો ભાગ સુધી નાખવાનો આખો, બરાબર. પછી આ જે રેખાથી મળ્યો, પહેલાં વક્રથી શોધ્યો, હવે રેખાથી જે મળ્યો જે ભાગ એટલો ભાગ બાદ કરી નાખો તો તમને આ પ્રકારનું ક્ષેત્રફળ મળે. ઉપરનો જે વક્ર છે એને આપણે f1x કહીએ, નીચેનો વક્ર છે એટલે કે બીજો જે આપણને વિધેય આપ્યું જેને f2x કહીએ, બરાબર છે. તો આ જે ક્ષેત્રફળ મળશે એ કેવું મળશે? ઇન્ટિગ્રેશન a to b, પહેલાં f1x એટલે ઉપરનો ભાગ છે માઇનસ બીજો ભાગ એ બાદ કરીએ f2x dx, બરાબર છે. એટલે આ રીતે તમારે વિચારવું પડે. સેમ આની આ જ રીતે તમારી પાસે yx ઉપર પણ આવી શકાય, ધારો કે 2 વક્ર આપે છે, એક વક્ર આ રીતે આપ્યો છે, બીજો વક્ર આમથી આમ આપ્યો છે. હા, ધારો કે પહેલો જે વિધેય છે એક્સ બરાબર g1y આપ્યું છે, એ આપણે અહીંયા દર્શાવી દઈએ. બીજું વિધેય એક્સ બરાબર g2y આપ્યું છે, બરાબર છે. બંને વક્રો એકબીજાને સી અને ડી આગળ છેદે છે, સી, બરાબર છે, અને ડી આગળ બંને એકબીજાને છેદે છે. તો આટલો ભાગ એ શું થાય? વાય બરાબર સી, આટલો ભાગ કયો થાય? વાય બરાબર ડી. આ તમારી પાસે yx છે, બરાબર છે. એટલે આ બધું આપણે વિચારી લઈએ, જે રીતે અહીંયા એક્સ અક્ષ હતી yx હતી, બરાબર. તો આ ભાગનું ક્ષેત્રફળ શોધો, પહેલાં શું કરવું પડે? આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે, આટલા ભાગની વચ્ચે, તો આ ભાગનું મળી જાય. એમાંથી આ જે ભાગ છે એના દ્વારા મળતું ક્ષેત્રફળ એ તમારે બાદ કરવું પડે. ટૂંકમાં આવૃત ક્ષેત્રફળ, બંને વક્રો વડે આવૃત ક્ષેત્રફળ એ બરાબર કેટલું થશે? ઇન્ટિગ્રેશન સી ટુ ડી, બરાબર. પહેલો વક્ર તો g1y માઇનસ શું આવશે? g2y અને dy. ટૂંકમાં ઘણી વખત આને x1 અને x2 પણ કહી શકીએ, બરાબર છે. એટલે આ રીતે પણ ઘણી વખત સૂત્ર બની જાય કે ઇન્ટિગ્રેશન a ટુ b, તો પહેલા વક્ર પહેલો જે વિધેય હતું y1 કહીએ, બીજાને y2 કહી દઈએ, dx. એ રીતે અહીંયા પણ પહેલા વિધેય જે છે એને આપણે x1 કહીએ, બીજાને આપણે x2 કહીએ,
તો શું આવશે ડીવાય. બરાબર, આપણે યાદ રાખવાનું છે. આટલા તમારા સૂત્રો છે. અને હવે સૂત્રો પરથી ધીમે 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 તમારે બધા એક્ઝામ્પલો સોલ્વ કરવાના છે. આ યાદ રાખજો. બરાબર છે. જે પ્રમાણે સૂત્રો છે એ પ્રમાણે એક્ઝામ્પલ નથી. 2 કે 3 દિવસના ટૂંકા સમયગાળામાં ચેપ્ટર પૂરું પણ થઈ જશે. બરાબર, ખાલી આટલા સૂત્રો એને વાંચવાના છે, વિચારવાના છે. બરાબર છે. જેટલું માનીએ એટલું અઘરું ચેપ્ટર નથી. બરાબર, ઓકે. હવે સવાલ કરીએ. ઉદાહરણ નંબર 1. તે પહેલો આપી દે વર્તુળ x² + y² બરાબર a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ તમારી રકમ છે. બરાબર છે. તો સૌથી પહેલાં પહેલું આપણે આકૃતિ વિચારીએ. તો આ જે વક્ર છે કયું છે? તો 0 0 કેન્દ્ર. તમારી જાણકારી ખાતર પરીક્ષામાં લખવાની જરૂર નથી. આ યાદ રાખજો. આ શું કહેવાય? 0 0 કેન્દ્ર તથા એ ત્રિજ્યાવાળું વર્તુળ છે. આ આપણી જાણકારી ખાતર છે. બરાબર છે. કે જેનાથી આપણે આકૃતિ દોરી શકીએ છીએ સ્પષ્ટ રીતે. આ 0 0 કેન્દ્ર એ ત્રિજ્યા વર્તુળ. બરાબર છે. હવે આપણને ખબર છે કે બંને અક્ષો પ્રત્યે સમિત થાય. એક્સ અક્ષ કહેવાય, આ વાય અક્ષ કહેવાય, આ તમારું ઉગમ બિંદુ કહેવાય O0 0. બરાબર છે. અહીંયા આપણે બી કહીએ છીએ, અહીંયા આપણે શું કહીએ છીએ? એ. તો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી નાખીએ અને પછી 2 વડે અને 4 વડે ગુણવા પડે. બરાબર છે. એટલે આપણી પાસે કુલ ક્ષેત્રફળ કેટલું આવશે? તો ડાયરેક્ટ એટલે લખવાનું કે વર્તુળ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, વર્તુળ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું આવશે? 4 વખત થાય ને, 4 વખત ગુણ્યા કઈ રેખા આવશે? તો x બરાબર 0, y બરાબર 0 અને આ જે વર્તુળનો ભાગ બરાબર છે એટલા ભાગથી બનતું ક્ષેત્રફળ એટલે સુધીનો ભાગ તમારે આવે. બરાબર, એટલે ડાયરેક્ટ એટલે લખવાનું 4 ગુણ્યા આપેલ વર્તુળનો. આકૃતિ દોરી તો સ્પષ્ટ ખબર પડી જાય કે O A બરાબર છે વચ્ચે પછી કોઈ આપણે બિંદુ મૂકી દેવું હોય તો, અથવા O A B અને O. હવે આપણને એટલી તો ખબર પડી કે આજે આપણે ભાગ લઈએ તો લિમિટ આ કઈ આવે? x બરાબર A 0 આવે. આ કઈ આવે? x બરાબર A આવે. કારણ કે આ ભાગ કયો થાય? A 0 થાય. તો ક્ષેત્રફળ શું આવશે? બરાબર 4 વખત. બરાબર છે. 0 થી A y dx. હવે અહીંયા પહોંચી ગયા ભાઈ, તમારે સંકલન કરવાનું. બરાબર, તમે જે વાયનું લીધું એમ એક્સનું લીધું. ફરી વખત જુઓ, આ વર્તુળ જે x² હતા y² બરાબર A². 0 0 કેન્દ્ર એ ત્રિજ્યાવાળું વર્તુળ છે. બરાબર છે. વર્તુળ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે ખબર જ છે કે બંને અક્ષો પ્રત્યે સમિત છે. તો પ્રથમ ચરણમાં જેટલો ભાગ આવે છે એનું ક્ષેત્રફળ શોધી અને 4 વડે ગુણવાનું છે. બરાબર છે. તો ક્ષેત્રફળ કેટલું થાય? તો 4 ગુણ્યા વર્તુળનો પ્રથમ ચરણમાં આવેલો ભાગ એટલું લખો તો ચાલે, અથવા O A B અને O જે ભાગ મળે છે એનું ક્ષેત્રફળ. બરાબર, એને 4 વડે ગુણી. તો આ ભાગ આપણી પાસે કેટલો છે? y dx. yની કિંમત આપણને કઈ મળશે? અહીંથી રૂટની અંદર x² હતા એ² કિંમતો મૂકી દઈએ. જોઈએ તો શું આવશે? એ બરાબર 4 ટાઈમ કેટલું આવશે? 0 થી a. હવે x² વત્તા y² બરાબર a² હતા તો y બરાબર શું આવે? રૂટની અંદર a² માઇનસ x². તો અહીંયા આવશે રૂટની અંદર a² માઇનસ x² અને dx. આનું સૂત્ર તમારા પાસે સંકલનમાં સૂત્ર હતું x/2 જે હતું એનું એ વત્તા a²/2 sin ઇન્વર્સ x/a અને શું આવશે? a થી 0
ફોર પહેલાં એક્સની કિંમત આપણે એ મૂકી દો 0 થઈ જશે. અહીંયા એ મૂકો તો a²/2 અને બીજું આવશે એ પણ એટલે 1 થઈ જાય π/2. પછી બીજી વખત આ 0 મૂકો તો 0 પહેલા ભાગનું મળ્યું 0 અને બીજા ભાગમાં પણ 0 થઈ જશે. બરાબર છે. તો 4 હવે πa²/4 ઉડી જશે. πa² એકમ. બરાબર છે. આ તમારું ક્ષેત્રફળ થઈ જાય. એટલે આપણે આ યાદ રાખવાનું છે. આટલી રીતે આપણને આ ક્ષેત્રફળ મળે છે. બરાબર. એટલે બીજું કંઈ આપણે આગળ ગણતરી કરવાની નથી થતી. તમે આ જ રીતે મેં એક્સ અક્ષ ઉપર લિમિટ લીધી. બરાબર. જેમ કે દાખલામાં આપણે અહીંયા y dx કર્યો. હું x dy પણ કરી શકું છું. તો લખાણ પછી આપણે એ રીતે કરવાનું. આ જે લખાણ છે એ તમારે જાતે બનાવવાનું છે, એને ગોખવાનું નથી. બરાબર છે. દાખલામાં આપણે આગળ વધીએ. ધીમે 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 જેમ જેમ દાખલા વધતા હશે એમ આવડતું જ હશે. નંબર 2 બીજો દાખલો છે. એમાં રકમ કંઈક તમારી પાસે આવી છે. ઉપવલય x² a² + y² + b² = 1. બરાબર છે. થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તમે પહેલી ખબર પડી જાય કે આની આકૃતિ કયા પ્રકાર આવે. જો એટલું ખબર પડી જાય તો આ ચેપ્ટર તમારા માટે સહેલું પડી જાય. આપણને ખબર છે કે એક ઉપવલય છે. આપણને એવું કશું કીધું નથી પછી કે એ મોટા કે બી મોટા કે, એટલે આપણે પ્રમાણિત જે વર્તુળ દોરતા હોય તે ઉપવલય દોરતા હોય તે દોરવાનું છે. આ ઉપવલય x અક્ષ y અક્ષ. બરાબર છે. આ જે ભાગ છે એને આપણે શું કહે છે? O00. અહીંયા જે ભાગ આવતો હતો A0, અહીંયા કયો આવતો હતો B0B. બરાબર છે. એટલે આ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું રહે અને કેટલા ગુણવા પડે? 4 વડે. બરાબર છે. x અક્ષ પર બનાવી શકો છો, y અક્ષ પર પણ બનાવી શકો છો. એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી અને 4 વડે ગુણવાનું રહે. ડાયરેક્ટ આપણે આ વિચારવાનું છે. તો અહીં આલેખ અહીં x² / a² + y² / b² = 1 નો આલેખ આપણે અહીંથી તો લખી શકીએ. એટલું બંને અક્ષો પ્રત્યે સમિત છે. હવે આ શબ્દનો મિનિંગ સમજો. બંને અક્ષો પ્રત્યે સમિત છે એટલે એક્સ અક્ષની ઉપર જેટલો છે એટલો જ નીચે છે અને વાય અક્ષની આ બાજુ જેટલો છે એટલો જ આ બાજુ છે. એટલે આપણે બંને અક્ષ પ્રત્યે સમિત કર્યો છે. બરાબર છે. હવે આવૃત ક્ષેત્રફળ અથવા જે વક્રનું ક્ષેત્રફળ આવતું હોય એ વક્રનું ક્ષેત્રફળ બરાબર છે = 4 વખત આવશે ગુણ્યા પ્રથમ ચરણમાં આવેલ ભાગ કયો આવશે? OABA નું ક્ષેત્રફળ. હવે એમાં ધ્યાન રાખવાનું ખાસ કે 4 વખત આ આપણને રેખા કઈ આપી છે? x = 0 આવશે અને આ જે રેખા લીધી છે x બરાબર ક્યાં આવશે? a આવશે. એટલે 0 થી a. બરાબર છે. અને પછી આમાંથી આપણે કિંમત શોધવાની છે y dx. ચલો આમાંથી y ની કિંમત શોધવા માટે અહીંથી વિસ્તરણ કરો. x² / a² + y² / b² = 1. તો y² / b² = 1 - x² / a² લસા લઈ લઈએ તો y² બરાબર કેટલા આવશે? અને ઉપર જશે b² / a². અહીં અંદર લસા લઈએ એટલે a² - x². a² - x² અને આ રીતે આવશે તમારી પાસે b² / a². તો y ની કિંમત આવી b/a રૂટની અંદર a² - x². પહેલું ચરણ છે. y પોઝિટિવ દેવાના છે એટલે માનાક લખવાની જરૂર નથી. કિંમતો અહીંયા મૂકી દઈએ. ઇન્ટિગ્રેશન 0 થી a b/a બરાબર છે રૂટની અંદર a² - x² અને dx. હવે આનું સંકલન કરી ધ્યાન રાખજો. તો જે ક્ષેત્રફળ હતું ક્ષેત્રફળ a બરાબર ડાયરેક્ટમાં એ કહી દઉં છું. ક્ષેત્રફળ a બરાબર
બરાબર છે. જે હતું એ કેટલું મળશે તો પહેલાં 4, પછી અંદરની સાઈડ b/a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વત્તા આપણે ભાઈ સૂત્ર શું હતું a²/2. આપણે વચ્ચે એક વસ્તુ રહી ગઈ, ફરી એક ક્ષેત્રફળ સૂત્ર જુઓ, a બરાબર 4 b/a આ ભાગ બહાર લખી લો. આનું સૂત્ર છે x/2 જે હતું એનું એ જ વત્તા a²/2 સાઇન ઇન્વર્સ x/a. લિમિટ આપેલી હતી જે 0 થી a ની. આ જે લિમિટ હતી x બરાબર 0 હતી ને કેટલી હતી a હતી, એટલે બંને વચ્ચેનો ભાગ લીધો છે. આટલો ભાગ છે, એમાં આ ભાગ અને આ ભાગની વચ્ચે આપણે ગણતરી કરી છે. તો અહીંયા તો 0 0, અહીંયા a 0 એટલે 0 થી લિમિટ આવશે તો કેટલા આવશે 4 ટાઈમ b/a ઇન્ટિગ્રેશન. પહેલાં હું a મૂકું તો 0 થઈ જશે અને અહીંયા a મૂકું તો a/a એટલે π/2 થશે. a²/2 અને π/2 માઇનસ, બરાબર છે. હવે જો હું 0 મૂકીશ તો આ 0 થઈ જશે અને આ પણ 0 થઈ જાય. ગણતરી કરો π² અને 4ab 4b/a અને અહીંયા આવશે π²/4. તો આ 4 અને 4 ગયા, a અને a ગયા, તમારું ટોટલ ક્ષેત્રફળ કેટલું આવે πab. બરાબર છે. આમ ઉપરના ક્ષેત્રફળ તમને πab મળે છે. આ યાદ રાખવાનું છે. તમે જે રીતે x અક્ષ ઉપર ગણ્યું એ જ રીતે y અક્ષ ઉપર પણ આ જ રીતે ગણી શકાય છે. બરાબર.